हेलो नमस्कार विद्यार्थी मित्रों, ओशन ज्ञान लाइव में आपनु हार्दिक स्वागत है। आज सेक्शन डी के जेनो आज छेल्लो पाठ आपणे पूर्ण करवा जई रह्या छीए त्यारे जे कंई पण बाकी छे आज सेक्शन डी के जे सेक्शन डी आपने 12 मार्क प्रोवाइड करे छे। 3 एग्जाम्पल जे छे आपणे 5 मांथी लखवाना होय छे अने ऑलरेडी आपणे 4 एग्जाम्पल जे छे आपणे ऑलरेडी जोई लीधा छे। હવે આજે છેલ્લો પાંચમો જે એક્ઝામ્પલ છે એ કઈ રીતે આવશે, એના દાખલા કઈ રીતના હોય છે એની વાત કરીએ તો અહીંયા જે છે આ પાંચમો ભાગ જે જોવા મળે છે એ છે હુંડીના વ્યવહારો, બરોબર છે, હુંડીની નોંધો। વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર વેપારીઓ જે છે પોતાના નાણાંની સલામતી માટે હુંડી લખતા હોય છે। હુંડી જે છે એ આમ જો તો વિનિમય માધ્યમ છે, બરોબર છે, કે જેને વટાવી પણ તમે શકો છો। હુંડીની થોડીક માહિતી આપણે અત્યારે આપી દઈએ તો માની લો કે ઉધાર વ્યવહાર જ્યારે થતો હોય છે, ઉધાર વ્યવહાર, આ ઉધાર વ્યવહારમાં બે પક્ષકારો જે છે એ અસ્તિત્વમાં આવતા હોય છે। એકને આપણે કહેશું લેણદાર અને બીજાને કહેશું આપણે દેવાદાર। બીજા અર્થમાં આપણે જો કેવું હોય તો એને આપણે કહી શકીએ છીએ કે લેણદાર એટલે કે વેપારી અને દેવાદાર એટલે કે ગ્રાહક। તો આ લેણદાર દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવતો હોય છે। તો હવે જ્યારે લેણદાર દેવાદારનો સંબંધ જે છે એ અસ્તિત્વમાં આવતો હોય ત્યારે, બરોબર છે, લેણદાર એટલે કે વેપારી પોતાના ગ્રાહકો ઉપર એક પ્રકારનો લેખિત બિનશરતી હુકમ, બરોબર છે, હુંડી જે છે એ કેવો હુકમ છે તો કે બિનશરતી હુકમ જે લખે છે તો એને હુંડી તરીકે ઓળખવામાં આવે છે। માની લો કે એ નામનો વેપારી છે, બરોબર છે, અને અહીંયા એમની પાસેથી ઉધાર ખરીદનાર વ્યક્તિ પી ક્યુ અને આર નામની વ્યક્તિ જે છે એ વેપારી પાસેથી માલ ખરીદે છે, બરોબર છે, એટલે કે અહીંયા એ વેપારી છે એટલે કે લેણદાર છે, જ્યારે પી ક્યુ અને આર જે છે એ ગ્રાહકો છે। હવે માની લો કે આ જે વેપારી જે છે એ નામનો વેપારી એમને આની પાસેથી 10,000 નું વેચાણ કર્યું છે, ક્યુ ને 8,000 નું વેચાણ કર્યું છે, જ્યારે આર ને 6,000 નું વેચાણ કર્યું છે। એકદમ વ્યવસ્થિત સમજી લેજો, બરોબર છે। હવે માની લો કે એ વ્યક્તિ જે છે એ પી ને હુંડી લખે છે। અહીંયા હુંડીના 3 પક્ષકારો હોય છે, હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર। જનરલી હુંડી લખનાર અને નાણાં મેળવનાર જે છે એ મોટા ભાગે એક જ વ્યક્તિ હોય છે, પણ ઘણી વખત માનો કે હુંડી વેચાણ શેરો કરી નાખવામાં આવતી હોય છે ત્યારે જે છે એ હુંડીના લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિઓ અલગ અલગ હોય છે। હવે માની લો કે લખનાર એટલે કે લેણદાર હોય છે, એને આપણે લેણદાર તરીકે ઓળખીએ છીએ। જેવી હુંડી દેવાદાર ઉપર લખીએ છીએ એટલે કે દેવાદાર જે છે એ હુંડી સ્વીકારનાર બને છે, અને જે દેવાદાર હુંડી સ્વીકારી લે છે અને પરત કરે છે તો આ દેવાદાર હવે દેવાદાર રહેતો નથી, પણ આ દેવાદાર આ ગ્રાહકમાંથી એ શું બની જાય છે તો કે આ ગ્રાહકમાંથી એ લેણી હુંડી બની જાય છે, બરોબર છે। અને બીજું કે પી માટે હવે એ જે છે વેપારી નથી રહેતો, પણ જ્યારે હુંડીની આપલે થાય છે એટલે પી માટે આ એ વ્યક્તિ જે છે એ દેવી હુંડી બની જાય છે। તો આ રીતે આવે છે કે લખનાર હોય છે એના માટે લેણી હુંડી હોય છે, જ્યારે સ્વીકારનાર હોય છે એના માટે દેવી હુંડી હોય છે,
હુંડીના વ્યવહારો વિદ્યાર્થી મિત્રો બે રીતે લખી શકાય છે. દેવાદારના ચોપડે પણ હુંડીના વ્યવહારો લખાય છે અને લેણદારના ચોપડે પણ હુંડીના વ્યવહાર લખાય છે. ત્યારબાદ હુંડી જેવો એક વિનિમય પત્ર આવે છે, દસ્તાવેજ આવે છે, એને કહેવામાં આવે છે વચન ચિઠ્ઠી. એટલે કે અહીંયા જે છે વેપારી ગ્રાહક ઉપર જ્યારે બિનશરતી હુકમ લખે તો એને હુંડી કહેવામાં આવે છે. પણ કોઈ દેવાદાર પોતાના લેણદારને બરોબર છે એક અરજી આપે કે હું તમને આટલા નાણાં આટલા સમયમાં ચૂકવી આપીશ, તો એને દેવાદાર જ્યારે લેણદાર ઉપર લખે છે તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે વચન ચિઠ્ઠી કહેવામાં આવે. એટલે કે અહીં એક પ્રકારનું વચન આપવામાં આવે છે. એટલે અહીંયા હુંડી જે છે, ખાસ યાદ રાખજો મિત્રો, હુંડી જે છે એ બિનશરતી હુકમ છે, જ્યારે વચન ચિઠ્ઠી એ બિનશરતી વચન છે. હુંડી જે છે એ વેપાર એટલે કે લેણદાર દેવાદાર ઉપર લખે છે, જ્યારે વચન ચિઠ્ઠી છે એ દેવાદાર લેણદારને લખે છે. બરોબર છે, એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે એના દાખલા કઈ રીતે ગણશું એ જોઈએ. તો પહેલો દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ખાસ કરીને પાકતી તારીખ. ત્યારબાદ કોના ચોપડામાં હુંડી લખવાની છે? આ બે બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે લેણદારના ચોપડામાં હુંડી લખવી છે કે દેવાદારના ચોપડામાં હુંડી લખવી છે, એ પહેલું ક્લિયર કરવું પડશે. કારણ કે લેણદારના ચોપડામાં હુંડી લખશું તો દરેક જગ્યાએ લેણી હુંડી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જ્યારે દેવાદારના ચોપડામાં હુંડી લખશું ત્યારે એને આપણે દેવી હુંડી તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. એટલે એ વસ્તુ ખાસ જોઈ લેવાની છે. બીજું કે હુંડી જે છે એ માલ મિલકતનું ખાતું ધરાવે છે. એટલે કે આવે તો ઉધાર, જાય તે જમા. બરોબર છે. હુંડી આવતી હોય ધંધામાંથી તો ઉધાર થતી હોય છે, હુંડી આપી દેવામાં આવતી હોય છે તો ત્યારે એ હુંડી જે છે એ જમા થતી હોય છે. બરોબર છે. તો અહીંયા એ બાબતો ધ્યાનમાં રાખવાની છે. બીજું છે પાકતી તારીખ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હુંડીનો સમય આપણને આપેલો હોય છે, માસમાં સમય આપેલો છે. માની લો કોઈ હુંડી લખી છે 1/3/2026 ના રોજ હુંડી લખી છે અને એમ કીધું છે કે હુંડી 2 મહિનાની લખી છે, તો તમારે 2 માસ જ ધ્યાનમાં લેવાનું. એટલે કે ચોથો અને પાંચમો, એટલે 1/5/2026 ના રોજ પાકે છે. પછી કેટલા દિવસ થાય છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી. એ 30મો મહિનો છે કે 31મો મહિનો છે કે પછી ફેબ્રુઆરી 28 કે 29 તારીખનો મહિનો હોય છે તો પણ એને આપણે ધ્યાનમાં લેવાનું નથી જ્યારે માસમાં હુંડી લખી હોય ત્યારે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એમ કહેવામાં આવે કે હુંડી જે છે એ દિવસ 90 દિવસની, 60 દિવસની, 75 દિવસની, તો ત્યારે જે છે એ મહિનાના દિવસો ગણી અને પાકતી તારીખ નક્કી કરવી પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો પાકતી તારીખ કઈ રીતે નક્કી થાય છે? માની લો કે અહીંયા 3 માસની કે 2 માસની હુંડી છે, તો અહીંયા પાકતી તારીખ કઈ આવશે? તો કે અહીંયા 3 માસની જ્યારે હુંડી લખવામાં આવે છે ત્યારે 3 માસ પૂરા થાય છે 1/3/26 થી 2 માસ છે, 1/3/26 થી 2 માસ પૂરા થશે એટલે ચોથો મહિનો એટલે એપ્રિલ અને મે મહિનામાં 1લી તારીખે આ હુંડીની જે મુદ્દત છે એ પૂરી થાય છે. પ્લસ 3 દિવસ આપણને છૂટના મળે છે. 3 દિવસ કેવા મળતા હોય છે? તો કે 3 દિવસ જે છે એ છૂટના દિવસ મળતા હોય છે. એટલે હવે 1લી તારીખે પાકે છે પછીના 3 દિવસ, તો કે પછીના 3 દિવસ એટલે કે બીજી, ત્રીજી અને ચોથી તારીખ. તો અહીંયા જે છે આ 4 મે 2026 આ જે છે એ હુંડીની પાકતી તારીખ થઈ. બરોબર છે. હવે માની લો કે હુંડીની પાકતી તારીખે કોઈ જાહેર રજા આવી ગઈ, એટલે કે રવિવાર આવ્યો
અથવા તો કોઈ જાહેર રજાનો દિવસ હોય, માનો 26મી જાન્યુઆરી છે કે પછી 15મી ઓગસ્ટ છે, આવો કોઈ રજાનો દિવસ આવ્યો તો રજાનો દિવસ આવે ત્યારે આ હુંડીની પાકતી તારીખ છે એ એક દિવસ અગાઉ હુંડી પાકી જતી હોય છે. તો અહીંયા રજાના દિવસો હોય છે, બરોબર છે. જ્યારે રજા આવી જતી હોય ત્યારે 4 તારીખે હુંડી નથી પાકતી, પણ એક દિવસ અગાઉ એટલે કે અહીંયા 3 મે 2026 ના રોજ જે છે એ હુંડી પાકતી હોય છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલું? તો હવે આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. શું કીધું છે? જયપ્રકાશે 31/12/2024 ના રોજ 8000 નો માલ 10% વેપારી વટાવે હેમાંગને વેચ્યો, બરોબર છે. એટલે કે અહીંયા વેચાણ થયું છે. અહીંયા જયપ્રકાશ એ લેણદાર થશે, ખાસ યાદ રાખજો. અને હેમાંગ જે છે એને ખરીદ્યો છે, કારણ કે જયપ્રકાશે હેમાંગને વેચ્યો છે. એટલે વેપારી થયો જયપ્રકાશ ને ગ્રાહક થયો હેમાંગ. વેપારી એટલે લેણદાર અને ગ્રાહક એટલે થઈ જશે દેવાદાર. આ પેલું સ્પષ્ટ આપણે કરવાનું છે. બીજું આપણને શું કીધું છે કે અહીંયા વેચાણનો પણ વ્યવહાર સીધો જ આપી દીધો છે કે ભાઈ 10% વેપારી વટાવ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આમનોંધના દાખલા શીખતા હતા ત્યારે આપણે ખાસ સમજાવેલું હતું કે વેપારી વટાવ અને રોકડ વટાવ બે પ્રકારના વટાવ હોય છે. એમાં વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, પણ વેપારી વટાવની ગણતરી તો કરવી જ પડે છે, બરોબર છે. એટલે એની ક્યાંય નોંધ દર્શાવવામાં નથી આવતી. તો અહીંયા કેટલાનો માલ છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 8000 નો માલ છે. તો આ 8000 નો માલ, એમાંથી 10% વેપારી વટાવ, એટલે 8000 માંથી 10% એટલે 800 રૂપિયા આપણે વેપારી વટાવ બાદ કર્યો, એટલે એનો મીનિંગ એવો થયો 7200 જે છે એ આપણું વેચાણ ગણાશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફરીવાર કહી દઉં છું, 800 રૂપિયા કોઈ જગ્યાએ ક્યાંય નોંધ આવશે નહીં, કારણ કે વેપારી વટાવ છે ને વેપારી વટાવની કોઈ જગ્યાએ નોંધ થતી હોતી નથી, બરોબર છે. અહીંયા આપણે જે ધ્યાનમાં રકમ રાખવાની છે 7200 રૂપિયા જે છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે વેચાણની નોંધ કરીએ છીએ. કોના ચોપડે નોંધ કરવાની છે પેલા જોઈએ. તે જ દિવસે એટલે કે અહીંયા 31/12/2024 ના રોજ 2 માસની, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માસ આપેલા છે એટલે ગણતરીમાં મહિનાના દિવસો યાદ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. દિવસોની કમ્પેરિઝનમાં જ્યારે માસ આપેલા હોય છે ત્યારે ગણતરી થોડીક સરળ હોય છે. પેલામાં દિવસો યાદ રાખવા પડતા હોય છે. મુદતની હુંડી હેમાંગ પર લખવામાં આવી છે, એટલે એનો મીનિંગ એવો થયો કે જયપ્રકાશ જે છે શું છે તો કે આ હુંડી લખનાર થશે અને આ હુંડી દેવાદાર એટલે કે હેમાંગ શું થશે? સ્વીકારનાર થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દેવાદાર હુંડી સ્વીકારી એની ઉપર સહી કરી અને લેણદારને પરત આપે ત્યારે જ હુંડી અસ્તિત્વમાં આવતી હોય છે. જો દેવાદાર હુંડી સ્વીકારતો નથી, એમાં સહી નથી કરતો, તો એ હુંડી ક્યારેય અસ્તિત્વમાં આવતી હોતી નથી, બરોબર છે. એટલે કે અહીંયા સ્વીકાર થયો છે. પાક્યા તારીખે તે હુંડી હેમાંગ પાક્યા તારીખે હેમાંગ હુંડીના નાણાં ચૂકવી શક્યો નથી, બરોબર. એટલે કે હુંડી નકારાય છે. ખરેખર જે પાકતી તારીખ છે એ પાકતી તારીખે હુંડીના પૈસા હેમાંગે આપવા જોઈએ, પણ હેમાંગે પૈસા આપ્યા નથી. જ્યારે હુંડીના પૈસા કોઈ દેવાદાર ન આપે ત્યારે હુંડી નકારાય છે એમ કહેવાય છે, બરોબર છે. અને આ નકારાય છે ત્યારે જે નકરામણી ખર્ચ હોય છે એ પણ દેવાદારને ભોગવવો પડશે. જયપ્રકાશે નકરામણી ખર્ચ ₹60 ચૂકવ્યો. જયપ્રકાશના ચોપડે નોંધ લખો, બરોબર. એટલે આપણે જયપ્રકાશની નોંધ આપણે લખવાની છે. જયપ્રકાશના ચોપડે આમ નોંધ. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે પણ હુંડી આવશે ત્યારે લેણદાર માટે કેવી હુંડી થઈ જશે?
તો કે લેણદાર માટે લેણી હુંડી થઈ જશે, બરોબર છે. એટલે હવે જ્યારે પણ હુંડીનો ઉલ્લેખ કરશું ત્યારે લેણી હુંડી આવતી હોય, લેણી હુંડી જતી હોય છે. અહીંયા દેવી હુંડી શબ્દ આવશે નહીં. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. પહેલો વ્યવહાર લખીએ. કઈ તારીખે વ્યવહાર થયો છે? તો કે 31/12/2024. શું કીધું છે? વેચાણમાં હેમાંગ લેનાર છે, કારણ કે માલ જાય છે, જાય તે જમા, હેમાંગ લેનાર છે, હેમાંગ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અહીં આપણે લખીશું હેમાંગ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને રકમ આપણે 8,000 ને ધ્યાનમાં નહીં લઈએ, પણ એ શું કરશું? 7,200 રૂપિયા જે છે એને ધ્યાનમાં લેશું. બાબત જે છે આપણે લખતા નથી હોતા, પણ અહીંયા જે છે આપણને ઓલરેડી વ્યવહાર એમનો આપેલો છે, તો આ રીતે આપણે એમની નોંધ કરતા હોઈએ છીએ. હેમાંગ ખાતે ઉધાર એટલા માટે પૂછું છું કે અહીંયા ઓલરેડી રકમ આપણને આપેલી છે. શું કીધું છે? હેમાંગ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, બરોબર છે. તો અહીંયા જે છે એ પહેલો વ્યવહાર આપણે પૂર્ણ કરીએ છીએ. ઉધાર જે છે એ નિયમ મુજબ છેલ્લે લખશું. ક્લિયર થઈ ગયું? આ પહેલો નિયમ. હવે શું કીધું છે? આ વેચાણનું ક્લિયર થઈ ગયું. તે જ તારીખે, એટલે એ જ તારીખ આવશે. તો ફરીવાર પાછી કઈ તારીખ આવશે? 31/12/2024. 2 માસની મુદ્દતની હુંડી લખી જેનો સ્વીકાર થયો, બરોબર છે. એટલે કે અહીંયા સ્વીકાર કરવામાં છે. હુંડી લખી છે, કોણ લખે છે? તો કે જયપ્રકાશ લખે છે. કોના ઉપર લખે છે? હેમાંગ ઉપર લખે છે. જે લખનાર હોય છે એ હુંડી એના માટે લેણી હુંડી થાય છે, અને જે સ્વીકારનાર હોય છે આ સ્વીકારનાર માટે કેવી હુંડી થશે? અહીંયા દેવી હુંડી થશે. ખાસ યાદ રાખવાનું. તો અહીંયા હુંડી લખી છે, હેમાંગે સ્વીકારી અને પાછી હુંડી આપી દીધી છે. તો અહીંયા હુંડી આવે છે, આપણે કોના વ્યવહાર લખીએ છીએ? તો કે જયપ્રકાશના ચોપડે આપણે વ્યવહારો લખીએ છીએ. હુંડી આવે છે, લેણી હુંડી ખાતે ઉધાર. આપનાર કોણ છે? તો કે આપનાર સ્વીકારનાર છે, એને સ્વીકારી અને પાછી જયપ્રકાશને આપી દીધી છે. જયપ્રકાશ લેનાર છે, એટલે કે અહીંયા હુંડી આવે છે, આવે તે ઉધાર, તે આપનાર એટલે કે હેમાંગ ખાતે જમા, અને રકમ એ જ ઇટ ઇઝ રહેશે. લેણી હુંડી ખાતે ઉધાર, તે હેમાંગ ખાતે જમા, બરોબર છે. અહીંયા પણ આવશે ઉધાર. ક્લિયર થઈ ગયું? તો અહીંયા 7,200 7,200 એકદમ ઈઝી છે. હવે શું કહેવા માંગે છે? તો કે પાક્યા તારીખે. હવે તો પહેલા આપણે નક્કી કરવું પડશે. સૌથી અગત્યની ગણતરી છે પાકતી તારીખ. કઈ તારીખે ઊંડી લખી પેલા એ જુઓ. તો કે 31/12/2024 ના રોજ ઊંડી લખી. 31st ના દિવસે આપણે ઊંડી લખી દીધી છે. હવે કેટલા માસની લખી છે? તો કે 2 માસની લખી છે. એટલે 2 માસની મુદત ગણો એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી. હવે ફેબ્રુઆરી જે છે 24 છે, એટલે અહીંયા આવે છે 25. વર્ષ 2025. વર્ષ 2025 એ લીપ વર્ષ છે કે નહીં? તો કે 4 ના ગુણકમાં જે વર્ષ આવતું હોય એ જ લીપ વર્ષ હોય છે. એટલે 25 વર્ષ લીપ વર્ષ હોતું નથી. તો અહીંયા આવશે 28/2/2026, બરોબર છે. આ મુદત પૂરી થાય. શું થઈ છે? પૂર્ણ. કારણ કે 2 માસ થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 માસ એટલે 30 દિવસનો સમયગાળો નથી ગણવાનો, પણ અહીંયા 2 માસ એટલે પૂર્ણ માસ ગણવાના છે. પછી એમાં કેટલા દિવસો છે એ ધ્યાનમાં લેવાનું નથી. એટલે 2 માસ પૂરા થશે તો 31 જાન્યુઆરી પહેલો માસ પૂરો થશે, આખર ફેબ્રુઆરી ને આખર તારીખે બીજો માસ પૂરો થશે. હવે છૂટના 3 દિવસ આપશે. એટલે 28 તારીખ પછી કઈ આવશે? તો કે 1 માર્ચ. એટલે 1, 2 અને 3. એટલે એનો મિનિંગ એવો થશે કે 3/3/2026 આ શું થશે? પાક્યા તારીખ થઈ જશે. ક્લિયર થઈ ગયું ને? પાક્યા તારીખે જે છે એ હુંડી નકારાય છે. હુંડી નકારાય એટલે જે લખેલી હુંડી છે એ આપણે હેમાંગને આપી દઈશું. હુંડી જાય છે, અહીંયા લેણી હુંડી ઊભી થઈ હતી, હેમાંગનું ખાતું અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જેટલા ઉધાર છે એટલા બંધ થઈ ગયા, એટલે હેમાંગનું ખાતું બંધ થઈ ગયું. પણ હેમાંગ આપણને પૈસા આપે તો એનું ખાતું બંધ થશે. અહીંયા હેમાંગે પૈસા આપવાની ના પાડી છે, તો હુંડીનું અસ્તિત્વ હવે હુંડીનું ખાતું બંધ થઈ જાય છે, કારણ કે હુંડીની કોઈ વેલ્યુ રહેતી નથી. હુંડી જાય છે, જાય તે જમા
થશે બરોબર છે। અહીંયા આપનાર કોણ છે તો કે હેમાંગ સોરી અહીંયા આપણે હેમાંગને પરત આપી દઈએ છીએ એટલે હેમાંગ લેનાર છે પણ હુંડીની કિંમત કેટલી થશે તો કે અહીંયા 7,200 રૂપિયાની હુંડી હતી પ્લસ નકરામણી ખર્ચ થયો 60 રૂપિયા એટલે એનો મીનિંગ એવો થયો 7,260 રૂપિયા જે છે એ આપણે હવે એની પાસેથી લેણા થાય છે એટલે કે એટલો આપણો ઈ દેવાદાર થાય છે હેમાંગ। તો હેમાંગ લેનાર છે હેમાંગ ખાતે ઉધાર તે લેણી હુંડી જાય છે લેણી હુંડી કેટલાની જાય છે તો કે 7,200 રૂપિયાની તે રોકડ ખાતે જમા કારણ કે આપણે નકરામણી ખર્ચ ચૂકવો છે નકરામણી ખર્ચ આપણે હેમાંગ પાસેથી લેવાનો છે તો આ રીતે નોંધ થશે 3/3/2026 હેમાંગ ખાતે ઉધાર 7,260 રૂપિયા લેણી હુંડી અહીંયા ઊભી થઈ હતી હવે એનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી લેણી હુંડી પરત આપણે હેમાંગને આપી દીધી છે લેણી હુંડી જાય છે જાય તે જમા અહીંયા રોકડા આપણે કારણ કે કોઈ વ્યવહાર જે છે એની નોંધ નથી એટલે રોકડા આપણે નકરામણી ખર્ચના ચૂકવ્યા છે 60 રૂપિયા એટલે 7,260 રૂપિયા થશે તો આ રીતે જે છે આપણે કુલ સરવાળો 21,660 થશે બરોબર છે। તો આ દાખલો આપણો એકદમ સિમ્પલ અને સોબર જે છે એ આપણે પૂરો કરીએ છીએ ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। આગળ વધીએ નેક્સ્ટ બીજો દાખલો તારીખ 15/3/2025 ના રોજ યજ્ઞેશે તેજસ પર બરોબર છે એનો મીનિંગ એવો થાય કે યજ્ઞેશ અને તેજસ યજ્ઞેશ જે છે યજ્ઞેશે લખી છે એટલે યજ્ઞેશ લખનાર થશે અને યજ્ઞેશે ₹5,000 ની 90 દિવસની મુદતની હુંડી લખી જેનો તેજસે સ્વીકાર કર્યો એટલે તેજસ જે છે એ સ્વીકારનાર થશે। હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા લખનાર હોય એના માટે શું થશે તો કે લખનાર માટે લેણી હુંડી થતી હોય છે અને સ્વીકારનાર માટે દેવી હુંડી થતી હોય છે ક્લિયર થઈ ગયું એટલું સ્વીકાર કર્યો હવે 90 દિવસની હુંડી છે આટલું ક્લિયર કર્યું આપણે પહેલી બાબત આપણે ક્લિયર કરશું બરોબર છે એટલે હવે આપણે પહેલી નોંધ કરીએ 15/3/2025 બરોબર છે અહીંયા હુંડી જે છે એ આવે છે આપણે કોના ચોપડે હુંડી લખવાની છે 12% બેંક વટાવે વાક્યો છે હુંડીના નકરાય બેંકે 45 નકરામણી ખર્ચ લીધો યજ્ઞેશના ચોપડે જરૂરી આમ નોંધ લખવો એટલે આપણે લખવાની છે યજ્ઞેશ ની આમ નોંધ અને યજ્ઞેશ માટે કેવી હુંડી થશે લેણી હુંડી આવે છે આપનાર છે તેજસ લેણી હુંડી ખાતે ઉધાર 5,000 તે તેજસ ખાતે જમા 5,000 લેણી હુંડી ખાતે ઉધાર 5,000 તે તેજસ ખાતે જમા અને આવશે 5,000 ક્લિયર થઈ ગયું સ્વીકાર દે પૂરું થઈ ગયું। હવે તારીખ આપી છે 4/4/2025 ના રોજ આ હુંડી આવશે કુંડી નહીં આવે હુંડી યજ્ઞેશે 12% ના દરે બેંકમાં વટાવી છે બરોબર છે એટલે કે હવે હુંડીની જરૂર પડી છે આપણી હુંડી પાકતી તારીખ આપણે પહેલા નક્કી કરીએ કે ભાઈ પાકતી તારીખ પાકતી તારીખ કઈ આવશે એ પહેલા નક્કી કરીએ જો તો કે કેટલા દિવસની લખવામાં આવી છે તો કે 90 દિવસની હુંડી જે છે એ લખવામાં આવી છે એનો મીનિંગ એવો થશે કે ભાઈ પાકતી તારીખ કઈ આવશે અહીંયા તો કે 90 દિવસની એટલે કે અહીંયા આવશે માર્ચ મહિનામાં હુંડી લખી તો માર્ચ કેટલા દિવસ હશે માર્ચના તો કે માર્ચના ખ્યાલ ન આવે તો અહીંયા વેઢાને હિસાબે આપણે દિવસો ગણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન એટલે કે ઉપર જે આવે એ 3100 મહિનો હોય છે અને નીચે ખાડામાં આવે મહિનો એ 300 મહિનો ગણતરી કરી આ એક સરળ ટ્રીક છે એટલે એના કારણે તમે ગણો તો માર્ચ મહિનો 3100 આવશે તો અહીંયા 15 તારીખે લખાણી છે એનો મીનિંગ એવો થયો કે 31 માંથી 15 બાદ કરો એટલે 16 દિવસ માર્ચના રહેશે ત્યારબાદ એપ્રિલ આવશે
એપ્રિલ જે છે એના 30 દિવસ આવશે, મે મહિનો હશે એના 31 દિવસ આવશે. એટલે હવે ટોટલ દિવસો થયા કેટલા? તો કે અહીંયા 7 ને 7 77 થી આપણે 90 દિવસની લખી છે. એટલે 90 માંથી 77 જાય એટલે એનો મીનિંગ 13 દિવસ. હજી આપણે એટલે કે જૂન મહિનાના આપણે 13 દિવસ જે છે આવશે. એટલે એ અનુસંધાન જે છે એ આપણી હુંડી અહીંયા પૂરી થશે. એટલે અહીંયા ટોટલ દિવસ થઈ ગયા આપણા ટોટલ અહીંયા 6 4 10 ની 0 વધી 1 અને અહીંયા આવશે 9 દિવસ થઈ ગયા, પ્લસ 3 દિવસ છૂટના આવશે. એટલે કે અહીંયા 90 દિવસ થઈ ગયા. આપણી ઊંડી જે છે એ 13/6/2025 ના રોજ જે છે એનો સમય પૂરો થાય છે. 3 દિવસ છૂટના એટલે કે 16/6/2025 બરોબર છે. અહીંયા લખી નાખું કારણ કે ત્યાં તારીખમાં લડશે એટલા માટે. અને અહીંયા આવશે 16/6/2025. તો 16/6/2025 જે છે એ આપણી હુંડીની પાકતી તારીખ થશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો એ શું કહેવા માંગે છે જુઓ તો કે 4/4/2025 એટલે કે 16/6/2025 આપણે માની લો કે લીગલી તેજસને આપીશું તો તેજસ આપણને નાણાં આપી શકશે. એની પહેલા તેજસ આપણને પૈસા આપવાનો નથી. પણ માની લો કે એની પહેલા આપણને પૈસાની જરૂર પડી તો એની પહેલા આપણે પૈસાની જરૂર પડી અથવા તો કોઈને ચૂકવવાના થયા. જો પૈસાની આપણે જરૂર પડી તો આપણે બેંકમાં વટાવવી પડે, એને વેચાણ શેરો કરી કહેવાય. બરોબર, સોરી બેંકમાં વટાવી કહેવાય. પરંતુ માની લો કે વચ્ચે કોઈ વ્યક્તિને આપણે પૈસા આપવાના થયા તો એ વ્યક્તિને આપણે પૈસા આપણી પાસે ત્યાં સગવડતા નથી તો આપણી પાસે જે હુંડી છે એ હુંડી એમને આપી દઈએ છીએ. તો જ્યારે કોઈ આપણા વેપારીને જ્યારે આપણે હુંડી આપી દઈએ, આપણા ગ્રાહક પાસેથી મળેલી, દેવાદાર પાસેથી મળેલી આપણી લેણી હુંડી જ્યારે આપણે કોઈ આપણા વેપારીને આપી દઈએ ત્યારે એ વેપારીને આપણે વેચાણ શેરો કરી છે એમ કહેવામાં આવે છે. ત્યારે હુંડી જે છે જતી હોય છે. અને અહીંયા આપણે પૈસાની જરૂર પડી છે 4/4/2025 ના રોજ આપણે પૈસાની જરૂર પડી છે તો આપણે હુંડી બેંકમાં વટાવી છે કારણ કે વિનિમય પાત્ર દસ્તાવેજ છે. એટલે બેંક એમના પૈસા આપી દેશે પણ એના માટે જે તે વેપારીની શાખ સારી હોવી જરૂરી છે. તો આપણે બેંકમાં હુંડી વટાવી દીધી છે. એટલે અહીંયા હુંડી જે છે આપણે બેંકને આપી દીધી છે. હુંડી જાય છે, જાય તે જમા. પણ અહીંયા શું થાય છે તો કે હુંડી જે છે એ 12% દરે વટાવી દીધી. એટલે બેંક આપણને પૈસા તો આપશે પણ આ પૈસા 5000 પૂરા આપશે નહીં. શું કામ નહીં આપે? કારણ કે બેંક એની ઉપર વટાવ કાપશે. બરોબર છે. અને જેટલો વટાવ રહેશે એ પ્રમાણે હુંડી જે છે એટલા ઓછા દિવસ જે છે એ આપણને ચૂકવશે. એટલે કે એટલી ઓછી રકમ આપણને ચૂકવશે એટલો ચાર્જ લેશે આપણી પાસે અગાઉ પૈસા આપ્યા એના માટે. એ બેંકની આવક થશે, આપણા માટે એક ખર્ચો થશે. તો હવે આપણે ક્યારે હુંડી જે છે એ આપણે બેંકને આપીશ તો કે 4 તારીખે. એનો મિનિંગ એવો છે કે બાકી દિવસો કેટલા રહે તો કે અહીંયા બાકી દિવસો જુઓ તો એપ્રિલની 4 તારીખે આપણે હુંડી આપી છે. એનો મિનિંગ એવો છે કે જે એપ્રિલના 26 દિવસો બાકી છે, મે મહિનાના 31 દિવસો બાકી છે, જૂન મહિનાના 13 દિવસો બાકી છે અને છૂટના 3 દિવસો બાકી છે. એનો મિનિંગ એવો થયો કે ભાઈ 6 ને 1 7 8 9 10 11 12 ને 13 તગડો વધી 1 6 અને 7 એટલે કે 73 દિવસ આપણે અગાઉ હુંડી જે છે એ વટાવી છે. તો એના માટે આપણે જે ચાર્જ ગણશું હુંડીનો એ કેટલો છે તો કે 5000 ની કિંમત છે. એનો વટાવ આપણે ગણીએ તો 5000 ગુણ્યા 12% છે એટલે કે 12/100 ગુણ્યા કેટલા દિવસ અગાઉ આપણે લઈએ છીએ. જેટલા દિવસ અગાઉ લેતા હોય એટલા દિવસ. એટલે અહીંયા આવશે 73/365. કારણ કે અહીંયા જો મહિના આપેલા હોત તો 2 મહિના અગાઉ વટાવી નાખ્યું હોય તો 2/12 આવત. પણ અહીંયા દિવસો ગણવા પડશે. વિદ્યાર્થી મિત્રો થોડુંક અહીંયા જે છે એ નોલેજ ચકાસણી કરી જાય છે અને થોડીક તારીખ આડાવડી ન થાય એ ધ્યાન રાખવું પડશે કારણ કે અહીંયા પરફેક્ટ આંકડો આવશે નહીં. બરોબર છે. એટલે 73. હવે આનો આપણે છેદ ઉડાડીએ તો 73 5 365 થતા હોય છે. અહીંયા બે મીંડા ઉડી જતા હોય છે. અહીંયા 5 × 10 એટલે 120 રૂપિયા જે છે એ નકરામણી ચાર્જ આવે. એટલે કે લેણી અહીંયા જે છે બેંક મારફતે વસૂલાત માટે મોકલેલ હુંડી ખાતે ઉધાર 5000 તે લેણી હુંડી ખાતે તે
વટાવ ખાતે એટલે આ રીતે જે છે આપણી નોંધ થશે બેંક ખાતે ઉધાર 4,500 કારણ કે બેંક લેનાર છે બરોબર છે બેંક મારફત વસૂલાત માટે મોકલેલ અહીં આવશે બેંક મારફત વસૂલાત માટે મોકલેલ હુંડી ખાતે ઉધાર બરોબર છે 4,800 વટાવ ખાતે 4,880 વટાવ ખાતે 120 રૂપિયા તે અહીંયા જે આપણને આવશે એ આવશે લેણી હુંડી અહીંયા જાય છે જાય તે જમાના સ્વરૂપે અહીંયા આવશે 5,000 રૂપિયા ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ હવે શું કીધું છે તો કે હવે આવી તારીખ પાકતી તારીખ એટલે અહીંયા આવશે 16/6/2025 આવશે પણ એ શું કીધું છે પાકતી તારીખે હુંડી નકાર એટલે કે પૈસા આપવાની ના પાડી છે બેંકે નકરામણી ખર્ચ ચૂકવ્યો છે આ નકરામણી ખર્ચ ખરેખર જે દેવાદાર છે તેજસ એના ખાતે જાય છે પણ અત્યારે બેંકે આપણા ખાતે ઉધાર્યો છે એટલે અહીંયા હુંડી જે છે તો જાય છે પણ અહીંયા તેજસને આ હુંડી મોકલી દેશે એટલે અહીંયા આવશે તેજસ જે છે લેનાર થશે અને બેંક આપનાર થશે એટલે તેજસ ખાતે ઉધાર ફરીવાર જે છે તેજસ નું ખાતું જે જમા કર્યું છે એના બદલે ઉધાર થશે અહીંયા તેજસ ખાતે તો કે 5,000 રૂપિયા અહીંયા ગણતરી કરી નાખું 5,000 રૂપિયાની હુંડી છે પ્લસ નકરામણી ચાર્જ 45 રૂપિયા છે એટલે અહીંયા આવશે 5,000 ને 45 રૂપિયા તેજસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા થશે તો અહીંયા આવશે તેજસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 5,045 તો આ રીતનો જે છે એ આપણો આખો 4 માર્કનો દાખલો કવર થાય છે નેક્સ્ટ દાખલો જોઈએ આનંદે પેલા આખી રકમ વાંચી જઈએ આનંદે તારીખ 8/2/2025 ના રોજ ₹3,200 ની એક માસની જો એ માસ એક આપ્યો છે મુદતની હુંડી કશ્યપને લખી એટલે આનંદ જે છે એ શું થશે લખનાર થશે બરોબર છે જે કશ્યપે કબૂલ રાખી એટલે કે સ્વીકાર લીધી અને કશ્યપ જે છે એ સ્વીકારનાર થશે હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત સ્પષ્ટ કરી નાખો કે આનંદ જે છે માટે લખનાર છે એટલે શું થશે તો કે આનંદ માટે એ લેણી હુંડી થશે અને કશ્યપ માટે દેવી હુંડી થશે કારણ કે જે વ્યક્તિ હુંડી સ્વીકારતો હોય એના માટે દેવી હુંડી હોય આટલું ક્લિયર હવે આગળ વધીએ કબૂલ કરી લીધી આ હુંડી આનંદે 3,250 ના દેવા પેટે એટલે આપણે આનંદે ચૂકવવાના હતા કોને ચૂકવવાના હતા તો કે ચિરાગને ચૂકવવાના હતા ચિરાગને ચૂકતી હિસાબે હવે ચૂકવવાના કેટલા હતા ચિરાગને તો કે 3,250 એમાં હુંડી કેટલાની આપી તો કે હુંડી આપી 3,200 ની એનો મિનિંગ એવો છે 50 રૂપિયા આપણે ચિરાગને ઓછા આપ્યા આપણો વટાવ ગણાય મળેલ વટાવ ગણાશે બરોબર છે ચિરાગને આપી દીધી છે ચૂકતી હિસાબે વેચાણ શેરો કરી આપી હુંડી મુદ્દત પહેલા જે હુંડી છે એ કાં તો બેંક મારફતે વટાવવામાં આવે છે કાં તો વેચાણ શેરો કરવામાં આવે છે બરોબર છે અહીંયા લેણદારને આપી છે જો બેંકને આપી હોય તો વટાવેલ હુંડી કહેવાય અને અહીંયા લેણદારને આપી છે તો એનો મિનિંગ એવો છે હુંડી વેચાણ શેરો કરી આપી છે બરોબર છે હવે સૌથી પહેલા આપણે પાક્યા તારીખ નક્કી કરીએ કઈ પાકતી તારીખ છે તો કે અહીંયા 18 તારીખ 18 ફેબ્રુઆરી 2025 હુંડી લખાણી કેટલા માસની લખાણી છે તો કે એક માસની હુંડી જે છે લખવામાં આવે એક માસ પૂરો થશે 18/3/2025 ત્યારબાદ 3 દિવસ છૂટના મળશે 18 19 20 અને 21 એટલે એનો મિનિંગ એવો થાય 21/3/2025 જે છે આ આપણી પાક્યા તારીખ છે ક્લિયર થઈ ગયું આ તારીખે આપણે પાકે છે પણ અહીંયા આપણને તારીખ કોઈ આપી નથી એનો મીનિંગ એવો છે જે દિવસે હુંડી મળી એ જ દિવસે આપણે ચિરાગને આપી દીધી છે પહેલા આપણે હુંડીની નોંધ કરીએ 18 તારીખની તો 18 તારીખમાં હુંડી આવે છે કશ્યપ આપનાર છે લેણી હુંડી ખાતે ઉધાર તે કશ્યપ ખાતે જમા
18 તારીખ થશે લેણી હુંડી ખાતે ઉધાર તે કશ્યપ ખાતે જમા. અહીંયા કશ્યપ જે છે એનું ખાતું આપણા ચોપડે હવે બંધ થઈ ગયું અને લેણી હુંડીનું ખાતું અહીંયા ઊભું થઈ ગયું છે. બરોબર છે. 3232 રૂપિયા આવી ગયા. હવે આગળ વધીએ. એ સ્વીકાર લીધી છે. આ હુંડી આપણે શું કર્યું છે તો કે 3250 ના દેવા પેટે ચિરાગને ચૂકતે કરી છે. એટલે ચિરાગ હવે આ હુંડી આપણે ચિરાગને આપી દઈએ છીએ. હુંડી જાય છે, હુંડી જમા થશે. કેટલા હુંડીના છે? 3200 રૂપિયા જમા થશે. ચિરાગને કેટલા દેવાના છે તો કે 3250 રૂપિયા. અને મને કહ્યું ચિરાગ લેના થશે. ચિરાગ ખાતે ઉધાર 3250 રૂપિયા. તે હુંડી જાય છે, જાય ત્યારે જમા 3200 રૂપિયા. હજી 50 રૂપિયા આપણને વટાવ મળ્યો છે તો તે વટાવ આવક થશે. મળેલ વટાવ ખાતે જમા અને 25 રૂપિયા. આ રીતે આપણે નોંધ કરશું. 18 તારીખ જ આવશે. ચિરાગ ખાતે ઉધાર 3250 રૂપિયા. લેણી હુંડી ખાતે અહીંયા હવે લેણી હુંડી ખાતું પણ આપણા ચોપડે બંધ થઈ ગયું છે કારણ કે 3200 ઉધાર કર્યા છે, 3200 જમા કર્યા છે. હવે આપણે લેણી હુંડીને યાદ કરવાની નથી. હવે ક્યારે યાદ થશે તો કે જો નકાર આય તો, નકારામણીના જ આપ્યા છે આપણને વ્યવહાર. બરોબર છે. ચિરાગનું ખાતું જે છે એ 3250 રૂપિયાથી જમા હતું, એ લેણદાર હતો, હવે એને ચૂકતે કરી દીધા. ચિરાગનું ખાતું પણ બંધ થઈ ગયું. બરોબર છે. હવે માની લો કે હુંડી અત્યારે કોની પાસે છે તો કે હવે આપણે હુંડી કશ્યપ પાસેથી લીધી, આપણી પાસે આવી. આ હુંડી આપણે ચિરાગને આપી. હવે પાકતી તારીખે શું થશે તો કે ચિરાગ કાં તો એ બેંકને આપી દે અથવા તો સીધો કશ્યપને મોકલે, એ આપણે જોવાનું નથી. બરોબર છે. અહીંયા આપણો વ્યવહાર પૂરો થાય. પરંતુ જો નકરામણી થઈ છે એટલા માટે હજી આપણે એક નામ નોંધ કરવી પડશે. પાક્યા તારીખે કશ્યપે હુંડીના નાણાં ચૂકવ્યા નહીં. જો અહીંયા નો ચૂકવી દીધા હોત તો આપણો વ્યવહાર અહીંયા પૂરો થઈ જાત. અહીંયા હુંડીનો વ્યવહાર એ પૂરો થઈ જાત. હુંડીનો નિકાલ થઈ ગયો, પૈસા આવી ગયા અને બધું પૂરું થઈ ગયું. ચિરાગે 25 રૂપિયા નકરામણી ખર્ચ જે છે એ ચૂકવ્યો. બરોબર છે. અત્યારે નકરામણી ખર્ચ આપણી પાસે લેવામાં આવશે. તો હવે શું થશે તો કે એ હુંડી નકારાય એટલે આપણી પાસે હુંડી આવી ગઈ. એ હુંડી જે છે આપણે ચિરાગને કશ્યપને આપી દઈશું. કશ્યપ લેનાર થશે. કેટલાથી લેનાર થશે તો કે 3200 રૂપિયાની હુંડી છે અને 25 રૂપિયા જે છે એ નકરામણી ખર્ચ થયો છે, એટલે કે 3225 રૂપિયાની હુંડી થશે. કશ્યપને આપણે પાછી આપવી પડશે. એટલે કશ્યપ લેનાર થશે. કશ્યપ ખાતે ઉધાર 3225 રૂપિયા. તે અહીંયા હુંડી જે છે એ માની લો કે અહીંયા જાય છે. બરોબર છે. એટલે કે કશ્યપ લેનાર છે અને આપનાર કોણ છે તો કે ચિરાગ જે છે આપનાર છે. અહીંયા હુંડી હવે અહીંયા ખાતું બંધ થઈ ગયું એટલે હુંડી ખાતું આપણે ઊભું કરશું નહીં. તો 21 તારીખ પાકતી તારીખ આવી ગઈ. કશ્યપ ખાતે ઉધાર 3225 રૂપિયા. તે ચિરાગ આપનાર છે કારણ કે કશ્યપ સીધો ચિરાગને મોકલી દે હુંડી. બરોબર છે ને. આપણને એ જાણ કરશે હુંડી હવે ચિરાગ હુંડી જે છે કશ્યપ પાસે જતી રહી છે અને હુંડીનો કોઈ અસ્તિત્વ રહ્યું નથી. બરોબર છે. ફરી પાછું દેવણું જે છે ઉભું રહ્યું છે. ચિરાગને આપણે ચૂકવાના થાય છે, ચૂકવવા પડશે. કશ્યપ પાસેથી આપણે લેવાના થશે. બરોબર છે. ફરીવાર પાછા વ્યક્તિના ખાતા ઊભા થશે. હવે તમને પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે 50 રૂપિયા જે છે એનું શું થયું થાય ને, કારણ કે એનું શું થયું તો કે અહીંયા 50 રૂપિયાની હવે કોઈ નોંધ થશે નહીં. શું કામ? કારણ કે ફાઇનલ થઈ ગયું. આપણે ચિરાગને ભલે 3250 ચૂકવવાના હતા પણ એને કબૂલી કેટલા લીધા છે, હવે ગમે ત્યારે એવું ચૂકવશું. એનો મિનિંગ એવો થાય કે હવે આપણે ચિરાગને ચૂકવવાના છે 3200 રૂપિયા. બરોબર છે ને. આ સંજોગોમાં નકરામણી ખર્ચ એટલે કે 3225 રૂપિયા થશે. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. આનલે 28/3/2025 ના રોજ રૂપિયા 4500 ની એક માસની, જો અહીં મુદત જે છે એક માસની મુદતની હુંડી રીમા પર લખી. બરોબર છે. તો એનો મિનિંગ એવો થયો અનિલ જે છે શું થશે? અનિલ જે છે એ લખનાર થશે. રીમા પર લખી છે એટલે રીમા જે છે એ સ્વીકારનાર થશે. હવે આપણે આગળ વાત કરીએ. એનો મિનિંગ એવો થાય કે અનિલ માટે અથવા તો આનલ બરાબર એના માટે શું થશે તો કે એના માટે થશે લેણી હુંડી. જ્યારે રીમા
માટે શું થઈ જશે તો કે એના માટે થશે એ દેવી હુંડી. આટલું ક્લિયર થઈ ગયું? એકદમ ઈઝી વ્યવહારો છે વિદ્યાર્થી મિત્રો, જેનો સ્વીકાર થયો. તો આપણે પહેલા સ્વીકાર કરી નાખીએ. 28 તારીખે અહીંયા હુંડી આવે છે અને રીમા આપનાર છે, આવે તે ઉધારના હિસાબે. અહીંયા આપણે નોંધ કોના ચોપડે લખવાની છે? આનલના ચોપડે લખવાની છે. તો આપણે લખશું આનલ ના ચોપડે આમ નોંધ. બરોબર છે. અહીંયા આવશે લેણી હુંડી આવે છે, આવે તે ઉધાર, રીમા આપનાર છે, આપનાર ખાતે જમા થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આ પૂરું થયું એટલું. હવે શું કહેવા માંગે છે? તારીખ 25/4/2025 ના રોજ અનલે હુંડીને બેંકમાં વસૂલાત માટે મોકલી. આપણે સૌથી પહેલા પાકતી તારીખ જોઈએ. ક્યારે લખી છે તો કે 28/3/2025 ના રોજ લખી છે. કેટલા માસની? તો કે 1 માસની. એનો મીનિંગ એવો થયો કે 1 માસ પૂરો ક્યારે થશે તો કે 28/4/2025. બરોબર છે. હવે છૂટના 3 દિવસ એટલે 29/30 એપ્રિલ મહિનો 30મો મહિનો હોય છે અને 1લી તારીખે, એટલે એનો મીનિંગ આવે છે કે 1/5/2025 આ થઈ ગઈ આપણી પાકતી તારીખ. આ તારીખે આપણે માની લો કે રીમાને હુંડી આપી શકીએ તો એ આપણને પૈસા આપશે. એ પહેલા આપણને પૈસા આપશે નહીં. પણ અહીંયા શું થયું છે તો કે 25 તારીખે આપણને પૈસાની જરૂર પડી છે. જે બેંકમાં વસૂલાત માટે મોકલી છે, પાક્યા તારીખે રીમાએ હુંડી ના ચૂકવવાની ના પાડી, એટલે કે હુંડી ચૂકવી શકી નહીં. બેંકે નકરામણી ખર્ચ 30 રૂપિયા અને બેંક કમિશનના 12 રૂપિયા સહિત કુલ રકમ અનિલ ખાતે, જે આનલ ખાતે જે છે ઉધારેલી છે. તો સૌથી પહેલા આપણે હુંડી વેચાણ શેરો કરવાની વાત, બેંકમાં વસૂલાત કરવાની વાત છે. તો બેંક મારફતે વસૂલાત માટેની હુંડી માટેના ઉધાર થશે. કેટલા થશે તો કે અહીંયા આવે છે કમિશનના 30 રૂપિયા. એટલે એનો મીનિંગ એવો થયો કે આપણી જે હુંડી છે એ 4500 ની છે, એમાંથી કમિશન 30 રૂપિયા બાદ થશે. એનો મીનિંગ એવો થયો કે 4470 રૂપિયાની જે છે એ આપણી હુંડી થશે. એટલે બેંક મારફત હુંડી વસૂલાત માટે, એટલે કે અહીંયા પૂરેપૂરી આપી દીધી છે, મોકલી દીધી છે 4500 રૂપિયા. બરોબર છે. તે હુંડી જાય છે, જાય ત્યારે જમા 4500 રૂપિયા. ક્લિયર થઈ ગયું? હવે જે છે હુંડી નકારાય છે, તો અહીંયા ઉધાર થયા છે એને બદલે જમા કરશું. અને અહીંયા જે છે એ કોણે હુંડી જે છે મોકલવાની છે તો કે રીમાએ નકારેલી છે. તો રીમાને હુંડી જે છે મોકલી દેશું. રીમા લેનાર થશે, પણ રીમા જે છે લેનાર થશે. સોરી, અહીંયા થોડીક ભૂલ થઈ છે. અહીંયા આવશે 4530 રૂપિયા. રીના લેનાર થશે. હુંડી જાય છે, નકરામણી એ ખર્ચ થાય છે, એટલે કે 1/5/2025 રીમા ખાતે ઉધાર 4530 રૂપિયા. બેંક મારફત હુંડીના જે 4500 ઉભા થયા હતા એ પાછું ખાતું અહીંયા બંધ થઈ જશે. તે બેંક ખાતે નકરામણી ખર્ચ જે છે એ 30 રૂપિયા થયો છે. હવે આ 12 રૂપિયાનું શું તો કે જો વિદ્યાર્થી મિત્રો, આ 12 રૂપિયા તો આપણો ખર્ચ છે. આ 12 રૂપિયા કોનો ખર્ચ છે તો કે આ 12 રૂપિયા જે છે એ આપણો ખર્ચ છે, કારણ કે આપણે બેંકમાં વટાવ્યું અને એના કારણે બેંકે કમિશન લીધું છે. એની નોંધ જે છે અલગ થશે. અહીંયા આપણા માટે ખર્ચ છે, બેંક આપનાર છે, એટલે કમિશન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા થશે. કમિશન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બરોબર છે. અહીંયા બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે જે ઊભા કર્યા હતા એ અહીંયા જે છે ફરીવાર આપણે ખાતું બંધ કરીએ છીએ. અને આગળ આજનો છેલ્લો દાખલો, અને આ સેક્શનનો પણ છેલ્લો દાખલો જોઈએ. તો પવને શું કર્યું છે? તારીખ 3/10/2025 ના રોજ 1,30,000 ની, અહીંયા થોડુંક જોવું પડશે, 90 દિવસની હુંડી સમીર પર લખી. એટલે એનો મીનિંગ એવો છે કે પવન લખનાર છે. પવન માટે અહીંયા લેણી હુંડી થશે, જ્યારે સમીર જે છે એ સ્વીકારનાર છે, એના માટે અહીંયા દેવી હુંડી થશે.
ક્લિયર થઈ ગયું એટલું. અહીંયા થશે દેવી હુંડી, બરોબર છે. સમીરે જે સ્વીકારી પરત કરી. સૌથી પહેલા તો અહીંયા આવે છે પાકતી તારીખનો પ્રશ્ન આવે છે. ક્યારે લખી છે? તો કે 3/10/2025 ના રોજ લખી છે, બરોબર છે. કેટલા દિવસની લખી છે? 90 દિવસની લખી, એટલે કે 3 દિવસ જાય છે. ઓક્ટોબર મહિનો છે 31 દિવસનો છે, એટલે એનો મીનિંગ એવો થયો કે અહીંયા 31 માંથી 3 જશે એટલે ઓક્ટોબર. કેટલા દિવસો આવશે? તો કે અહીંયા 28 દિવસ આવશે, કારણ કે ઓક્ટોબર 31 મહિનાનો દિવસ હોય છે, એમાંથી 3 દિવસ જે છે 3 તારીખે લખી એટલે જશે 28 દિવસ. નવેમ્બર એ 30 તારીખનો મહિનો હોય છે, અને ડિસેમ્બર એ 31 તારીખનો મહિનો હોય છે, બરોબર છે. કેટલા થયા? તો કે અહીંયા 9 3 ને 3 6 7 ને 8 89 થી આપણે 90 દિવસની હુંડી લખી છે. એનો મીનિંગ હજી એક દિવસ, એટલે એનો મીનિંગ કયો છે જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં એક દિવસ, બરોબર છે. અહીંયા જે છે આપણા 90 દિવસ થશે. તો 8 9 10 ની 0 વધી 1 3 ને 3 6 3 9, આ 90 દિવસ થઈ ગયા. એનો મીનિંગ એવો થયો કે આ હુંડી જે છે એ 1/1/2026, બરોબર છે. અને છૂટના 3 દિવસો, એટલે 3 દિવસ જે છે આપણે છૂટના ગણી, એટલે 2 3 ને 4, એટલે એનો મીનિંગ 4/1/2026 એ પાકતી તારીખ થશે. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ ક્લિયર થઈ છે. તો આપણે પહેલી તારીખે હિસાબ લખીએ. તો અહીંયા સમીર આપનાર છે અને હુંડી આવે છે, લેણી હુંડી ખાતે ઉધાર, તે સમીર ખાતે જમા ફિક્સ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમીર ખાતે જો લખતા હોત તો એનો મીનિંગ એવો થાત કે ભાઈ અહીંયા જે છે એ લેનાર થશે કોણ? તો કે અહીંયા આપણે સમીર જે છે લખીને આપશે પવન, ને પવન લેનાર થશે. પવન ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. જો સમીરના ચોપડે નોંધ લખવાની કે તો ઉલટું થઈ જશે, ત્યાં પછી દેવી હુંડી બધું આવશે. ક્લિયર થઈ ગયું? સ્વીકારી પરત કરી 26/12/2025 ના રોજ પવને હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. એટલે અહીંયા હુંડી વસૂલાત માટે મોકલી છે. અહીંયા હુંડી જાય છે, જાય તે જમા થશે, એટલે કે લેણી હુંડી ખાતે જમા, તે વસૂલાત ખાતે ઉધાર થશે. એ તારીખ આવશે 26/12. તો અહીંયા આવશે 26/12/2025 હુંડી વસૂલાત ખાતે, એટલે કે બેંક મારફત. અહીંયા આવશે બેંક મારફત 1,30,000, તે હુંડી જાય છે 1,30,000. હવે માની લો કે બેંકમાં પાકતી તારીખે પૈસા આપી દીધા હોત તો અહીં આપણી નોંધ જે છે એ પૂરી થાય છે. પણ આપણને શું કીધું છે એ જોઈએ આપણે. પાકતી તારીખે સમીર નાણાં ચૂકવી શક્યો નહીં, એટલે કે સમીરે પૈસા જે છે એ આપણને આપ્યા નહીં, તેથી હુંડી નકારાઈ. બેંકે નકરામણી ખર્ચ ₹600 પવન ખાતે ઉધાર્યો, કારણ કે બેંકે આપણે વટાવી છે તો આપણા ખાતે જ ઉધાર થશે, બરોબર છે. તો અહીંયા જે છે એ લેનાર કોણ છે? તો કે આ બેંકે જે છે સમીરને હુંડી મોકલી દીધી હોય, માટે સમીર જે છે એ લેનાર થશે. કેટલાની હુંડી છે? તો કે 1,30,000 ની હુંડી છે. ₹600 નકરામણી ખર્ચ આપણે સમીર પાસેથી ન જ લેવાનો છે. બેંકે ભલે આપણી પાસે વસૂલ્યો, પણ આપણે લેવાનો છેલ્લે નકરામણી ખર્ચ છેલ્લે સ્વીકારનારના જ ખાતે આવે છે. એટલે અહીંયા આવે છે 1,30,600. તો અહીંયા આવે છે સમીર ખાતે ઉધાર, કારણ કે સમીર લેનાર છે 1,30,600, તે બેંક ખાતે, તે વટાવ ખાતે. 1/4/2026 સમીર ખાતે ઉધાર 1,30,600, તે હુંડી વસૂલાત માટે 1,30,000, કારણ કે ઉધાર થયો જમા થઈ ગયું છે, તે બેંક ખાતે નકરામણી ખર્ચ જે છે એ ₹600 થઈ ગયો. ક્લિયર? તો આ રીતે જે છે એ આપણો આખો દાખલો આજનો પૂરો થાય છે. આ દાખલો જે છે 4 ગુણ. વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે, માત્ર તમારે થોડું સમજવાનું છે. આ ચેપ્ટર થોડું અટપટું છે,
કારણ કે લેણી હુંડી દેવી હુંડીમાં વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે. ઘણી વખત જે છે પ્રશ્નો લઈને આવતા હોય છે કે લેણી હુંડીની જગ્યાએ દેવી હુંડી લખી નાખે, દેવી હુંડીની જગ્યાએ લેણી હુંડી લખી નાખે. આપણે ખાસ જોવાનું છે લખનાર માટે લેણી હુંડી અને સ્વીકારનાર માટે દેવી હુંડી થશે. આટલું ખાસ યાદ રાખવાનું છે. બીજો પ્રશ્ન આવશે પાકતી તારીખનો. પાકતી તારીખ જો માસમાં આપી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ દિવસમાં આપી હોય તો એ દર્શાવવાનું છે. ત્રીજો પ્રશ્ન થાય બેંકમાં જ્યારે વટાવી ત્યારે કમિશનની ગણતરી કરવામાં આવશે. તો જે બાકી દિવસો હોય છે, બાકી મહિના હોય છે, એને ધ્યાનમાં લઈ અને કમિશન જે છે એ ગણવાનું હોય છે. તો અહીંયા આપણું આજનું કામ જે છે પૂરું કરીએ. અહીંયા તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ ઓલરેડી શરૂ જ છે. જે વિદ્યાર્થીઓ આ બેચમાં જોડવા માંગતો હોય બિલકુલ ફ્રી હોય છે. એટલે અહીંયા જે છે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે બધા જ પ્રયત્નો શક્ય કરીએ છીએ. આશા રાખીએ છીએ કે તમારો બહોળા પ્રમાણમાં સપોર્ટ મળે. બરોબર છે. હવે આવતીકાલે નવો વિભાગ એટલે કે અહીંયા ઈ સેક્શન લઈને આવશું. ત્યાં સુધી મારી વાણીને હું વિનવું છું. જય હિન્દ, જય ભારત.